श्री बालकृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं वक्ष्यपत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवेति वश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मूरादिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णो प्रवदन्ति महत्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે બપોરના સત્રમાં આપણે જોયું કે ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. ઠાકોરજીએ પિતાંબર પહેર્યું છે, ગળામાં કૌસ્તુભ માળા છે. વસુદેવને ઠાકોરજીના દર્શન કરતાં આંખમાં અશ્રુ આવી જાય છે. વસુદેવ માનસિક સંકલ્પ કરે છે કે પ્રભુના પ્રાગટ્ય નિમિત્તે હું જેલ મુક્ત થઈશ ને ત્યારે બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરીશ. વસુદેવ સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપ અતિ દયાળુ છે. ભગવાન કહે છે કે મને અહીંથી ઉઠાવી ગોકુલમાં નંદ બાવાને ત્યાં પધરાવો અને નંદ બાવાને ત્યાં જન્મેલી યોગ માયાને અહીંયા લઈ આવો. વસુદેવ કહે છે કે મને સંકટ દેખાય છે, આપને આવી સ્થિતિમાં ગોકુલ કઈ રીતે લઈ જવા? મારા હાથ બાંધેલા છે, પગ બાંધેલા છે, બહાર સિપાહીનો બંદોબસ્ત છે. એના કરતાં એક કામ કરો ને, કારાગૃહમાં જે રીતે આવ્યા ને એ રીતે નંદ બાવાને ત્યાં ન જઈ શકો. ભગવાને કહ્યું કે મારે દુનિયાને એ બતાવવું છે કે જેની સાથે ઈશ્વર હોય ને એનું વિઘ્ન કશુએ બગાડી શકતા નથી. ભગવાન કહે છે કે 11 વર્ષ અને 52 દિવસે હું ગોકુળ છોડીને પાછો તમારી પાસે આવી જઈશ. મારા ચતુર્ભુજ સ્વરૂપને તમે હૃદયમાં ધારણ કરો. બહાર વરસાદ ચાલુ થઈ જાય છે, જેથી કરીને વરસતો વરસાદ હોય, અંધારી રાત હોય તો કોઈ રાતના બહાર નીકળે નહીં અને કોઈને ખબર ન પડે. એ ઠાકોરજીને લઈ અને વસુદેવજી યમુના પાર કરી અને ગોકુળમાં જઈ અને નંદ બાવાને યશોદા માને ત્યાં મૂકી આવે અને યોગ માયાને ત્યાંથી લઈ આવે. શેષનાગ છત્ર કરે છે કે ઠાકોરજીને વરસાદથી ભીનું ન થવાય. વસુદેવ ત્યાં યશોદા માની બાજુમાં મૂકી અને ત્યાંથી યોગ માયાને લઈને આવે છે અને અફસોસ થાય છે કે મારે ભગવાનને છોડીને માયાને લઈને જવું પડે છે. ચંદ્રને સાક્ષી રાખે છે કે ભવિષ્યમાં
તો નંદ બાવા ફરી જાય ને તો તમે સાક્ષીએ રહેજો. આ બાજુ યશોદામાં સવારે જાગે છે, જુએ છે, કહે છે કે આજે તો વધામણા છે ગોકુલ ગામના, વધામણા રે ગોકુલ ગામના. અને પછી વહેલી સવારે યશોદાજીની આંખ ખુલે છે, પ્રભુના દર્શન કરે છે. સુનંદાજી દોડતા દોડતા આવે છે, નંદ બાવાને વધાઈ આપે છે કે તમારે વહાં લલ્લા પડ્યો. એના પછી નંદ મહોત્સવની વાત થાય છે. ખાન પાન ગાન તાન અને દાન થાય છે. બ્રાહ્મણ ઉપરાંત પૂર્ણોક્ત આશીર્વાદ આપનારા સૂત, માગધ વંશનું વર્ણન કરનારા બંદીજન સ્તુતિ કરવા લાગ્યા, ગાયકો ગાવા લાગે છે અને વાજિંત્રો વાગવા લાગે છે. નંદ બાવાએ નંદ મહોત્સવમાં ખૂબ લૂંટાવ્યું, પણ છતાં પણ કાંઈ ખૂટ્યું નહીં. સારા કામમાં લક્ષ્મી વાપરવાથી કદી એ ખૂટતી નથી, વધે છે. સંત કબીર કહે છે, તુલસી પંચિમ કે પિયે ઘટે ન સરિતાની, ધર્મ કિએ ધન ના ઘટે, કહત કબીર કબીર સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. શું કહે છે? એ તુલસીદાસ, આ પંછી પાણી પીએ ને નદીઓમાંથી તો કાંઈ નદીનું સરિતાનું પાણી ઓછું ન થાય, ઘટે નહીં. ધર્મ કીએ ધન ના ઘટે, ધર્મ માટે તમે લક્ષ્મી વાપરો ને તો ધન ના ઘટે, ઉલટું વધે, એવું કબીર કહી ગયા છે. પછી તો ગીતામાં ભગવાને કહ્યું છે, ઇન્દ્રિયાણામ મનસ્રાસ્મી, તો કે ઇન્દ્રિયોમાં મન હું છું. નંદ બાવા બ્રાહ્મણોને આમંત્રણ આપે છે. બ્રાહ્મણોએ નંદ બાવાને કહ્યું કે સ્નાન કરો. સ્નાન એક નિત્ય સ્નાન છે અને બીજું નૈમિતિક સ્નાન છે. તેના પછી જાત કર્મ સંસ્કાર થાય છે. અસ્મા ભવ, પરશુ ભવ, હિરણ્યમસ્કુટમ ભવ, આત્મા વય પુત્ર. આત્મા વય પુત્ર, બેટા તું મારું જ સ્વરૂપ છે. પુત્ર આજે પિતા રૂપે જન્મ્યો છે. ભગવાનનો આ પ્રમાણે જાત કર્મ સંસ્કાર થાય છે. પિતૃઓનું તર્પણ કર્યું. એના પછી આટલું આપણે ગઈકાલે વાંચ્યું, હવે આગળ વાંચીએ કે નંદ બાવાને ત્યાં ઢાઢી ઢાઢણ નાચવા આવ્યા છે. વ્રજમાં નાચનારાઓને ઢાઢી ઢાઢણ કહેવામાં આવે છે. વ્રજની પરિક્રમામાં ઢાઢી લીલા આપણને જોવા મળે છે. નંદ બાવા બેઠા છે, બાજુમાં એમના ભાઈ સુનંદ બેઠા છે, એમની બાજુમાં ઉપનંદ બેઠા છે અને એમની બાજુમાં મહાનંદ બેઠા છે. ઢાઢી ઢાઢણ નંદ મહોત્સવમાં નાચે છે અને કહે છે, રાજ કે હમ ઢાઢી, વ્રજ રાજ કે હમ ઢાઢી, વ્રજ રાજ કે હમ ઢાઢી. એમને ગૌરવ કેટલું છે. શું કહે છે? અમે ઢાઢી ઢાઢણ ખરા, પણ કોના? તો કે વ્રજના રાજા નંદ રાજાનું ગૌરવ લે છે. ગોવિંદ ગુણ ગાયે, શ્વેત ભયી મેરી દાઢી, શ્વેત ભયી મેરી દાઢી, રાજ કે હમ ઢાઢી, વ્રજ રાજ કે હમ ઢાઢી. કહે છે કે અમારી જીભથી અમે ગુણ ગાઈએ ને તો ફક્ત ને ફક્ત ગોવિંદના, અમે બીજા કોઈના ગુણ ગાતા નથી. અમારો અને કૃષ્ણનો સંબંધ કેવો છે? હમ હૈ હરિ કે, હમ હૈ હરિ કે, હરિજુ હમારે, હરિજુ હમારે, જો સોને में चूड़ी, राज के हम दाढ़ी, व्रज राज के हम दाढ़ी. એ છે કે અમારું મન તો કૃષ્ણમાં જોડાયેલું છે અને કૃષ્ણનું મન અમારામાં જોડાયેલું છે. કઈ રીતે? તો કે જેમ સોનાની ચૂનીમાં હીરો જડાય ને એ રીતે. નંદ બાવા આજે ખૂબ પ્રસન્ન થયા છે. કહે છે કે હું તમારા પર ખૂબ પ્રસન્ન છું, જે માગો એ આપીશ. તમે માગો તો સોનું, ચાંદી, હીરા, રત્ન, જે માગો એ આપીશ. ત્યારે ઢાઢી ઢાઢણ શું માગે છે? દાસ ગોપાલ यही बर मांगे, दास गोपाल यही बर मांगे, जन्म जन्म व्रज भूमि, राज के हम ढाढ़ी, व्रज राज के हम ढाढ़ी. શું કહે છે? બાવા માંગવામાં તો ફક્ત એટલું જ માંગીએ છીએ કે અમારો જ્યારે જ્યારે પાછો જન્મ થાય ને ત્યારે આ વ્રજભૂમિમાં જ થાય. આ વ્રજભૂમિ કેટલી વાલી છે. એવા અમને આશીર્વાદ આપો. લોકોને પણ વ્રજભૂમિ બહુ વાલી છે. કવિ રસખાન થઈ ગયા. એ મુસલમાન હતા. આજે પણ તમે જાઓ ને તો વૃંદાવનમાં રસખાનની છત્રી છે. રસખાન ઉપર એક દિવસ શ્રીજી બાવા પ્રસન્ન થયા અને પૂછ્યું કે રસખાન તમારે શું જોઈએ છે?
ત્યારે રસખાને માગ્યું, માનુષ હો તો વહી રસખા, બસો બ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારણ. હે બાવા, મને જો બીજો જન્મ આપો ને તો અહીં વ્રજભૂમિમાં જ આપજો, અને મનુષ્ય બનાવો ને તો મને વ્રજનો ગોવાળિયો બનાવજો. શ્રીનાથજીએ કહ્યું કે રસકાન, તને અગર પશુ બનાવું તો? ત્યારે રસકાન કહે છે, જો પશુ હો તો કહા બસ મેરો, ચરો નિત નંદ કી ધેનુ મજારણ. પ્રભુ મને પશુ બનાવો ને તો નંદ બાવાના ઘરની ગાય બનાવજો, જેથી મારું દૂધ ઠાકોરજી આરોગે. શ્રીનાથજીએ પૂછ્યું કે રસખાન, તને પથ્થર બનાવું તો? રસખાન કહે છે, પાહન હો તો વહી ગીરી કો, જો ધર્યો કર છત્ર પુરંદર ધારણ. પ્રભુ પથ્થર બનાવો ને તો મને ગિરિરાજજીની શિલા બનાવજો, પણ પથ્થર બનાવો તો વ્રજનો જ બનાવજો. પણ રસખાન, તને હું પક્ષી બનાવું તો? ત્યારે રસખાને માગ્યું, જો ખગ હોવ નિત્ય બસેરો કરો, કાલિંદી કુલ કદંબ કી ડારણ. પ્રભુ, બીજા જન્મમાં તો તમે મને પક્ષી બનાવો ને તો મને વ્રજની કોયલ બનાવજો, જેથી યમના કિનારે કદમના વૃક્ષ પર બેસી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણના જપ કરું, પણ મને જન્મ તો વ્રજભૂમિમાં જ આપજો. આ ભગવતીઓએ વ્રજને કેટલો બધો પ્રેમ કર્યો છે. દાઢી દાઢણ માગે છે કે બાવા, અમારે સોનું ચાંદી હીરા રત્ન કશું નથી જોઈતું, અમને એવો આશીર્વાદ આપો કે અમારો બીજો જન્મ અહીં વ્રજભૂમિમાં જ થાય. નંદ બાવાની પાસે એક ગોવાળિયો આવ્યો. એણે નંદ બાવાને કહ્યું કે બાવા, મને આપવું હોય ને તો તમે કન્યાદાન આપો, મારે બીજું કશું ન જોઈએ. મને ગામમાં કોઈ કન્યા આપતું નથી, મારા લગ્ન નથી થતા. નંદ બાવાએ પૂછ્યું, કેમ તને કોઈ કન્યા કેમ નથી આપતું? ગોવાળ બોલે કે હું ગરીબ છું ને એટલે. નંદ બાવાએ આ ગરીબ ગોવાળિયાને ટોપલાના ટોપલા ભરીને રત્નો આપ્યા અને કહ્યું કે હવે તને કન્યા આપનારાઓની લાઈન લાગશે. ગોવાળિયાઓ માથે રત્નની ટોપલી મૂકીને નાચવા લાગ્યા અને નંદ બાવાને આશીર્વાદ આપ્યા કે બાવા, મને તો હવે એક કન્યા મળશે, પણ હું આશીર્વાદ આપું છું કે તમારા કનૈયાને 16,000 કન્યાઓ મળશે. નંદ બાવા તો ગભરાયા, કહે છે કે મારો કનૈયો સાડી લાવી લાવીને થાકી જશે. ગોવાળિયો તાનમાં આવી ગયો, રત્નોની ટોપલી માથા પર મૂકી છે અને ગોકુળની ગલીઓમાં ફરવા લાગ્યો, બધાને મંગલ વધાઈ આપી રહ્યો છે. અરે લાલો આવ્યો રે, આજ લાલો આવ્યો રે, જેણે જોયો એને મન ભાવ્યો રે, જટ મન ભાવ્યો રે, આજ લાલો આવ્યો રે. ગોકુળની ગલીઓમાં ઘેલ છવાય છે, આજે નંદજીને ઘેર નવલી નવાય છે. જશોદાએ લટકાળો લાલો જાયો રે, આજ લાલો આવ્યો રે. લાલાના લાલ ગાલ આનંદ આપતા, ભાવ ભીના લાલ જોઈ સૌ આનંદમાં નાચતા. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી, જશોदा की कूक भयो जय कन्हैया लाल की. बाके बिहारी आयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. લાલાના જન્મના સમાચાર સાંભળીને કેટલાક ગોવાળિયાઓ નંદ બાવાને ઘેર જતા હતા. ગોપીઓ પણ આવવા તૈયાર થઈ ગઈ. નંદ બાવાના આંગણામાં ખૂબ ભીડ જામી છે. વ્રજવાસીઓના ટોળે ટોળા લાલાને વધાવવા જાય છે. જે લોકો નંદ મહોત્સવમાંથી જાય છે ને એ બીજા બધા લોકોને પણ વધાઈ આપે છે. આજ નંદ રાય કે આનંદ ભયો, આજ નંદ રાય કે આનંદ ભયો. નાચત ગાવત કરત કુલાહલ, મંગલ ચાર ભયો.
નંદરાય કે ઘર આનંદ ભયો. જેને જેને ખબર પડે ને એ જઈને બીજા બધાને વધાઈ આપે છે, કહે છે અમારે રાય ઘર ગોટા જાયો, સુન સબ લોક જાકે હી બધાયો, સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કછુ કહત ન આવે, પરમાનંદ જો બન્યો ગોકુલ में कहत था નહીં પાવે. ગોપીઓ પીળા વસ્ત્રો પરિધાન કરીને નંદાલયની તરફ જાય છે. પીળો રંગ એ પ્રેમનું પ્રતીક છે. ઠાકોરજી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો છે તેથી આજે પીળા વસ્ત્રો પહેર્યા છે. એક ગોપી વિધવા હતી. કપાળમાં ચાંદલો કર્યો છે, શેથામાં સિંદૂર પણ પૂર્યું છે. એ જોઈ બીજી ગોપીએ કહ્યું તું વિધવા છે, તને આ શોભતું નથી. ત્યારે ગોપીએ બહુ સુંદર જવાબ આપ્યો કે હું આજ સુધી વિધવા હતી, પણ હવે હું વિધવા નથી. મારું ખરું સૌભાગ્ય તો આ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ રૂપી સૌભાગ્ય મને મળતા હું આજે સૌભાગ્યવતી બની છું. હું ચાંદલો કેમ ના કરું. એક ગોપીએ આંખમાં ખૂબ મેસ આંજી છે. એ દોડતી દોડતી નંદાલય તરફ જાય છે. બીજી ગોપીએ કહ્યું કે આટલી બધી મેસ કેમ આંખમાં ભરી છે. ત્યારે ગોપી કહે છે કે હું કૃષ્ણને જ્યારે નિરખવા જાઉં છું ને તો ક્યાંક મારી નજર એને લાગી ન જાય, એટલે હું પહેલાં મારી આંખમાંથી કાજળ લઈ શ્રી કૃષ્ણના બેવ ગાલ ઉપર ટપકા કરી પછી એને નિરખીશ. નંદ બાવાના દરબારમાં તો ખૂબ ભીડ છે, મેસની ડબ્બી ક્યાં સાથે રાખું, એટલે હું વધારાની મેસ મારી આંખમાં જ ભરીને લાવી છું. ગોપીઓના ટોળે ટોળા નંદાલય તરફ જઈ રહ્યા છે અને ગાય છે કૃષ્ણ કમળ મુખ નિરખવા, ચાલો શ્રી નંદજીને ઘેરવે. કેટલીક ગોપીઓ વહેલી સવારે નંદાલય તરફ જતી હતી. બીજી ગોપીઓએ પૂછ્યું કે સવાર સવારમાં ફુરસત ક્યાંથી મળી ગઈ, ક્યાં જાઓ છો. ગોપીઓ બોલી કે અમે તો નંદાલય જઈએ છીએ. યશોદાએ શ્રી કૃષ્ણ જનમિયા, હરખિયા નંદ રાની મેર રે. તમને ખબર નથી, યશોદાજીએ લાલાને આજે જન્મ આપ્યો છે, અમે એમના દર્શન માટે જઈએ છીએ. ત્યારે બીજી ગોપીઓ કહ્યું કે ઊભા રહો, અમે પણ સાડી બદલી આભૂષણો પહેરી તમારી સાથે જ આવીએ છીએ. ત્યારે પહેલી ગોપીઓ કહ્યું કે તમારે હવે આભૂષણ પહેરવાની શી જરૂર છે, કેમ જરૂર નથી. તો કહે છે 14 ભુવન કેરા ભૂષણ, 14 ભુવન કેરા ભૂષણ નંદસુત શ્રી ગોકુલ આવ્યા રે. 14 લોકના આભૂષણ રૂપી શ્રી કૃષ્ણ આજે નંદ બાવાને ઘેર પધાર્યા છે. હવે સોના ચાંદીના આભૂષણો પહેરવાની કોઈ જરૂર નથી. ગોપિકા સર્વે ટોળે મળીને હરીને વધાવવાને આજે જાય રે. બધી ગોપીઓ સાથે સાથે નંદાલય પહોંચી, પણ પ્રભુ પાસે છે ને ખાલી હાથે જવાય નહીં. ભેટ લાવ્યા બહુ ભામીની, ચાંદલો લાલાને કીજે રે. ખાલી હાથે ક્યાં ક્યાં ન જવાય, પ્રદક્ષિણા ખાલી હાથે ન કરાય, સંતો પાસે આશીર્વાદ ખાલી હાથે ન લેવાય, નાના બાળકને રમાડવા ખાલી હાથે ન જવાય, ભગવાનના દર્શને ખાલી હાથે ન જવાય, અને બહાર ગામથી આવીએ ને ત્યારે છોકરા અને પત્ની પાસે ખાલી હાથે ન જવાય. આ એક સામાન્ય નિયમ છે. ગોપીઓ કંઈક ને કંઈક ભેટ લઈને લાલાની પાસે ગઈ છે. કેટલીક ગોપીઓ તો દહીં ને દૂધ લઈ આવી છે. ગોપીઓએ કનૈયાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. ચિરંજીવો ગોપાલ રાની, તેરો ચિરંજીવો ગોપાલ. અને પછી તો ગોપીઓ નંદ મહોત્સવમાં રમવા લાગી છે. સુખદેવજીએ ગોપીઓ કઈ રીતે રમતી હતી ને એનું વર્ણન કર્યું છે. ગોપીઓએ હાથમાં દળેલી હળદર લીધી, એમાં તેલ પધરાવ્યું, પછી જલ પધરાવ્યું, એમાં મીઠું પધરાવ્યું અને 2 હાથ ઘસીને અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, આવું કહીને એકબીજાના ગાલ ઉપર ચોપડવા લાગ્યું. નંદ મહોત્સવમાં 4 પ્રકારના વાજિંત્રો વાગતા હતા. જેના ઘરમાં વાજિંત્ર ન હતું ને એ થાળીને વેલણ લઈ આવ્યા.
જેના ઘરમાં થાળી પણ ન મળી એ પણ તાળી પાડીને બોલે છે, અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઉત્સવ હોય ને તેમાં ગુલાલ કરતા હળદરનું મહત્વ છે. દહીંના માટલા સામ સામે અથડાવીને ફોડે છે. બધા ખૂબ મજબૂત હતા, કોઈને વાગે ને એની આજે ચિંતા નથી. બધા એકબીજાના માટલા જૂટવી લે છે. એક જન્માષ્ટમીના દિવસે હું શ્રીનાથજીમાં હાજર હતો, ત્યારે મેં આ માટલાવાળો વસ્તુ જોઈ છે. એટલો બધો માખણ ને એની અંદર હોય ને બધું માટલાઓ ફોડે ને નીચે માટલા જાય ને દહીં 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 નીચે દૂધ દહીં બધું એટલું બધું ચીકણું થઈ જાય કે ચાલવું પણ આપણા માટે ભારી થઈ જાય. પણ ત્યાંના લોકોને આ બધું સહજ લાગે, એ લોકોને કોઈ તકલીફ ન થાય. બધા એકબીજાના માટલા જૂટવી લે છે. કહે છે કે નંદ મહોત્સવમાં એટલું દૂધ દહીં દોઢાયું કે યમુનાનું જળ 6 મહિના સુધી સફેદ થઈ ગયું. આજની તારીખમાં પણ જન્માષ્ટમીના દિવસે શ્રીનાથજીમાં જાઓ ને તો આ પ્રથા ચાલુ છે. સામ સામે માટલા એ લોકો ફોડતા જુઓ. દૂધ દહીં ભરેલું હોય ને મંદિરમાં તમે જુઓ તો દૂધ દહીંની રેલમછેલ હોય. નંદ મહોત્સવમાં 84 ક્રોશમાં રહેતા સમસ્ત વ્રજમંડળની તમામ વ્યક્તિઓએ ભાગ લીધો. કારણ કે આ જે છે ને એ મહોત્સવ છે, નંદ મહોત્સવ કહેવાય છે. ઉત્સવ અને મહોત્સવમાં ફરક છે. જેમાં આમંત્રિતો ફક્ત ભાગ લે ને એ ઉત્સવ કહેવાય, પણ વગર આમંત્રણે સૌ ભાગ લે ને એ મહોત્સવ છે. આ નંદ મહોત્સવ છે. લગ્ન ઉત્સવ છે, એમાં બધાથી ભાગ ન લેવાય. જેને ઘરે કંકોત્રી ગઈ હોય, જેને આમંત્રણ મળ્યું હોય ને એ જ લગ્નમાં ભાગ લઈ શકે. પરંતુ શ્રીમદ ભાગવત કથા છે ને મહોત્સવ છે, એમાં વગર આમંત્રણે સૌ ભાગ લઈ શકે. એવું નહીં વિચારવાનું કે મને કંકોત્રી નથી, મને ઇન્વિટેશન નથી, આમંત્રણ નથી, તો ભાગવત સપ્તાહમાં જઈને હું કેવી રીતે બેસું. જ્યાં પણ મળે, જ્યારે પણ મળે, 5 કલાક, અડધો કલાક, કલાક, જે પણ અનુકૂળતા હોય અને ભાગવત સપ્તાહ સાંભળવાનો મોકો મળે ને તો અચૂક એ તક ઝડપી લેવી. ભાગવતમાં આવતો રાસલીલાનો પ્રસંગ એ ઉત્સવ છે. એમાં બધાએ ભાગ લીધો નથી. ભગવાને વેણું વગાડી અને જેને જેને બોલાવ્યા ને એ જ રાસલીલામાં ભાગ લઈ શક્યા. શ્રી વલ્લભાચાર્યજીએ ઉત્સવની વ્યાખ્યા આપી છે, બધું જ મનમાંથી ભૂલાવી દે એ ઉત્સવ. ઉત્સવમાં નાના મોટા બધા સરખા. આ કોણ છે, આની સાથે રમાય કે નહીં એવું વિચારવાનું જ નહીં. ભાન ભૂલી જાય ને તે ઉત્સવ. ઉત્સવમાં પ્રારંભમાં સુખ અને અંતમાં દુઃખ, જ્યારે મહોત્સવમાં પ્રારંભમાં પણ સુખ અને અંતમાં પણ સુખ. નંદ મહોત્સવ 6 મહિના ચાલેલો. નંદ બાવા એટલા બધા ઉદાર બન્યા છે, જેને જે જોઈએ તે આપે છે. લઈ જાઓ. ઉત્તમ દાન કોને કહેવાય? પોતાની ઈચ્છાથી આપે ને એ ઉત્તમ દાન નથી. ઉત્તમ દાન તો લેનારને શું જોઈએ છે એની ઈચ્છા પ્રમાણે આપવું ને એ ઉત્તમ દાન છે. આજે નંદ બાવા લેનારની ઈચ્છા પ્રમાણે આપે છે. સોના ચાંદી રત્નો હીરાના ભંડાર ખુલ્લા મૂક્યા છે. લોકો સોના ચાંદી ટોપલાઓમાં ભરી ભરીને ચાલતા થયા. લોકોએ ચાંદી ફેંકી કંઈક પ્રોબ્લેમ આવી ગયો, આપણે આગળ વધીએ. નંદ મહોત્સવમાં 84 કોષમાં રહેતા સમસ્ત વ્રજમંડળની તમામ વ્યક્તિઓએ ભાગ લીધો છે. કારણ કે આ મહોત્સવ છે. ઉત્સવ અને મહોત્સવમાં ફરક છે. ઉત્સવમાં જેને આમંત્રણ હોય ને એ જ આવે, મહોત્સવમાં તો કોઈ પણ જઈ શકે. ભાગવત સપ્તાહ એ મહોત્સવ છે. ક્યારે પણ જ્યારે બી તમને તક મળે ને તો તમને આમંત્રણ હોય કે ન હોય, તમે 5 કલાક, અડધો કલાક, કલાક, 2 કલાક જે પણ હોય એ સાંભળવા માટે બેસી જાઓ. આ તકનો લાભ લો. ભાગવતમાં આવતો રાસલીલાનો પ્રસંગ એ ઉત્સવ છે. એમાં બધાએ ભાગ લીધો નથી. ભગવાને વેણું વગાડીને જેને બોલાવ્યા ને એ જ ભાગ લઈ શક્યા. ઉત્તમ દાન કોને કહેવાય? તો કે લેનારની ઈચ્છા પ્રમાણે દાન આપવું એને ઉત્તમ દાન કહેવાય. લોકોએ સોના ચાંદી ભર્યા, ચાંદી ફેંકી સોનું લીધું, સોનું ફેંકી મોતી લીધા છે.
અને પછી મોતી ફેંકીને હીરા લૂંટ્યા, રત્નો લૂંટ્યા. આજે નંદ બાવાએ જ નહીં, ગોકુળમાં રહેતા તમામ લોકોએ કંઈક ને કંઈક લૂંટાવ્યું છે. કારણ કે 5 વસ્તુ આનંદ આપે છે. કઈ 5 વસ્તુ આનંદ આપે છે? આવક, આરોગ્ય, આવકાર, સગવડ અને આવડત. આવક તો આનંદ આપનારી છે જ. ઘરાકી ન હોય ને તો વેપારી દુકાનમાં બેઠો બેઠો ઝોકા ખાય. 2-4 ઘરાક જુએ ને તો સ્ફૂર્તિ આવી જાય. લક્ષ્મીનો પ્રભાવ ખૂબ છે. રૂપિયો જમીન પર પડે ને તો માંદો માણસ પણ એને લેવા બેઠો થઈ જાય. આવક માણસને આનંદ આપે છે. બીજું આરોગ્ય પણ આનંદ આપે છે. જો દૂધપાક પૂરીનું જમણ હોય ને પણ શરીરમાં 4 ડિગ્રી તાવ હોય તો દૂધપાક ગળે ઉતરે નહીં. આરોગ્ય બરાબર હોય ને તો જ માણસ આનંદમાં રહી શકે. આવકાર, કોઈ સંબંધીને ત્યાં 50-100 રૂપિયા ખર્ચીને મળવા જઈએ અને ત્યાં કોઈ ચા પાણીનો પણ ભાવ ન પૂછે, અરે ઉમળકાથી કોઈ આવકાર પણ ન આપે તો અત્યંત પસ્તાવો થાય કે અહીં ક્યાંથી આવ્યા. અને જો આપણને જોઈને કોઈ ગાંડો ગેલો થઈ જાય, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ને એક સ્વજનને છાજે એવો આવકાર આપે ને તો આપણને આનંદ થઈ જાય. આમ આવકાર પણ માણસને આનંદ આપે છે. સગવડ, આપણે જ્યાં જઈએ ને ત્યાં સગવડનું પહેલાં ધ્યાન રાખીએ, કારણ સગવડથી પણ આનંદ મળે છે. કથામાં જઈએ ને તો પંખો ને થાંભલો જોઈને બેસવાનું પસંદ કરીશું. આરામ રહે, કંટાળો આવે તો એક ઊંઘ પણ થાંભલાના ટેકે ખેંચી શકાય. ગાડીમાં આપણી બારી પાસે બેસવાનું આપણે પસંદ કરીએ. આ માણસને સગવડ પણ આનંદ આપે છે. બીજું, સૌથી છેલ્લું પણ મહત્વનું, આવડત. કોઈને ન આવડતું હોય એવી આવડત જો આપણામાં હોય ને તો એનો પણ એક આનંદ અનેરો છે. એક દાખલો છે. એક સુખી ઘરમાં ગ્રેજ્યુએટ વહુ હતા. સસરાએ વહુને કહ્યું કે બેટા, મને 4 વાગે ચા પીવાની આદત છે. તારા સાસુ રોજ મને 4 વાગે ચા કરીને આપતા. વહુએ કહ્યું ભલે બાપુજી, હમણાં બનાવી દઉં છું. રસોડામાં ગયા. 10-15 મિનિટે આવીને સસરાને કહ્યું કે બાપુજી, ગેસ ખલાસ થઈ ગયો છે, ચા કઈ રીતે બનાવું? સસરાએ કહ્યું કે બેટા એક કામ કર, માળિયા ઉપર છે ને સગડી છે, સગડી ઉતારો, એમાં કોલસા સળગાવી અને એમાં ચા મૂકો. વહુ માળિયા પર ચડ્યા. 5-10 મિનિટે સગડી શોધી કાઢી, નીચે ઉતારી, એમાં કોલસા ભર્યા, કેરોસીન નાખ્યું, દીવાસળી ચાપી, છતાં સગડી સળગી નહીં. એટલે બહાર આવીને સસરાજીને કહ્યું કે બાપુજી, સગડી તો સળગતી નથી. સસરાએ રસોડામાં જઈને જોયું ને કહ્યું કે બેટા, સગડીની વચ્ચે છે ને એક જાળી હોય છે, એ જાળી તમે મૂકી નથી એટલે સગડી આજે સળગતી નથી. ઉપરથી જાળી ઉતારો ને સગડીની વચ્ચે મૂકીને પછી એને સળગાવો. વહુએ માળિયા પરથી જાળી ઉતારી, ફરી કોલસા ભર્યા, સળગાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ સગડી સળગી નહીં. સસરાને આવીને કહ્યું કે બાપુજી, આ સગડી તો હજી સળગતી નથી. સસરાએ કહ્યું કે બેટા, જાળીની નીચે કેરોસીનમાં બોળીને કાકડી મૂક તો સગડી સળગશે. વહુએ ફ્રીજ ખોલ્યું અને સસરાએ કચુંબર માટે લાવેલી 1 કિલો કાકડીના ટુકડા કરી કેરોસીનમાં બોળીને મૂકવા લાગ્યા, પણ સગડી સળગી નહીં. પાછું સસરાને પૂછ્યું, બાપુજી, કાકડી તો બધીએ વાપરી નાખી, છતાંય સગડી સળગતી નથી. સસરાએ અંદર જઈને જોયું તો ખાવાની કાકડી કેરોસીનમાં બોળીને સગડીની નીચે મૂકી હતી. સસરાએ કહ્યું કે બેટા, આ કાકડી નહીં તો વહુ કહે છે એ વળી બીજી કઈ કાકડી વળી? સસરા કહે છે પાટેલા જૂના કપડાનો ટુકડો લેવાનો, એને ગોળ ગોળ વીંટીને કેરોસીનમાં બોળીને સગડીની જાળી નીચે મૂકી દિવાસળી ચાપવાથી સગડી સળગશે. વહુ કાકડી માટે જૂનું કપડું શોધે છે, પણ મોટા લોકોના ઘરમાં, પૈસાવાળાના ઘરમાં બધું મળે પણ જૂનું કપડું ના મળે.
છેવટે વહુએ સસરાજીનું ધોતિયું ફાડી નાખી, એની કાકડી બનાવી, સગડી સળગાવી, 2 કલાકે ચા બનાવીને લાવી. પણ એ ચામાં કેરોસીનની વાસ, કોલસાની ભૂક્કીના રજકણો એવું બધું હતું એ નફામાં. સસરાને થયું કે આના કરતાં તો 5 રૂપિયાની કટિંગ ચા પી આવ્યો હોત ને તો સારું થાત. કહેવાનું તાત્પર્ય એ છે કે અણઆવડત કરતાં આવડત હોય ને એનો પણ એક અલગ આનંદ હોય છે. જેને આવડત છે ને એ આનંદ માણી શકે છે. પરંતુ આ 5 વસ્તુમાંથી મળતો આનંદ ક્ષણિક હોય છે, જ્યારે પ્રભુમાંથી મળતો આનંદ શાશ્વત છે. જે આનંદ માટે આખી દુનિયા ફાંફા મારે છે એ આનંદના સિંધુ શ્રી કૃષ્ણ છે. એ પરમાનંદ પ્રભુના દર્શન કરતા વ્રજવાસીઓને એટલો આનંદ થયો કે અંતરનો આનંદ જ્યારે અંતરમાં ન સચવાયો ત્યારે એ આનંદ શબ્દ રૂપે પ્રગટ્યો અને સૌ બોલવા લાગ્યા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. શબ્દ રૂપે પણ જ્યારે આનંદ બરાબર અભિવ્યક્ત ન થયો ત્યારે આનંદ નૃત્ય રૂપે પ્રગટ્યો. અતિ આનંદમાં માણસ નાચે છે. આજે વ્રજવાસીઓ નાચવા લાગ્યા. દહીં દૂધનો કિચડ થયો. એમાં નાચનાર ગોપ ગોપીઓના આભૂષણોમાંથી મોતી, રત્નો, હીરા પડી ગયા. એના ઉપર બધા ખૂબ નાચ્યા. ધીમે ધીમે એ કિચડ સુકાયો અને નાચતા નાચતા જમીન સાથે એ ચોટી અને જડાઈ ગયો. અને જાણે જમીનમાં હીરા રત્નો જડ્યા હોય ને એવી નંદ બાવાના ચોકમાં સુંદરતા નિખરવા લાગી. પરંતુ આ મહોત્સવમાં બલરામની માતા રોહિણીજીએ ભાગ લીધો નથી. એનું કારણ આપતા શ્રી મહાપ્રભુજી લખે છે કે ધર્મશાસ્ત્રની મર્યાદા પ્રમાણે પતિની ગેરહાજરીમાં પત્નીએ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ નહીં. રોહિણીના પતિ વસુદેવના બીજા પત્ની હતા ને, રોહિણીના પતિ વસુદેવ મથુરામાં છે. તેથી રોહિણીએ આ મહોત્સવમાં ભાગ લીધો નહીં. નંદ બાવાને ખબર પડી. એમને થયું કે રોહિણી કેમ નથી દેખાતા. અને નંદ બાવાએ રોહિણીને કહ્યું કે તમે તો ભાગ્યશાળી છો. નંદ બાવાએ રોહિણીજીને ભાગ્યશાળી કહ્યા છે કારણ કે શ્રી કૃષ્ણની માતા દેવકીજીને વ્રજની લીલાનો આનંદ જરા પણ મળ્યો નથી, જ્યારે રોહિણીજીને વ્રજ લીલા અને દ્વારિકા લીલા બંનેનો આનંદ પ્રાપ્ત થયો છે. રોહિણીજી ભગવાનના પછી સ્વધામ ગયા છે. આખી જિંદગી ભગવાનની પાસે રહ્યા અને ભગવાનની બધી લીલાઓનો આનંદ એમને મળી શક્યો. તેથી રોહિણીજી ખૂબ ભાગ્યશાળી છે. નંદ બાવાએ કહ્યું કે રોહિણી, તમારા પગલે મારે ત્યાં ઉંમરે દીકરો આવ્યો. તમારે ત્યાં બલરામના પગલાં ખૂબ સારા છે. નંદ બાવા બીજાને યશ આપે છે. કહે છે કે રોહિણી, તમે ભાગ ન લો ને એ સારું ન કહેવાય. તમારા હાથે બ્રાહ્મણોને, સાધુ સંતોને દાન આપો. રોહિણીજી નંદ બાવાની વિનંતી ઉઠાપી શક્યા નહીં અને એમણે મહોત્સવમાં ભાગ લીધો. નંદ બાવાનો છે ને રોહિણી ઉપર ઉપકાર હતો. નંદ બાવા વસુદેવના જીગરજાન દોસ્ત હતા. વસુદેવ દેવકીના જ્યારે લગ્ન થયા ને ત્યારે નંદ બાવા એમાં જાનૈયા હતા. એ વખતે આકાશવાણી થઈ. કંસે હુકમ કર્યો, વસુદેવ અને એના સગાઓને પકડો. નંદ બાવા ચમક્યા. વિચાર્યું કે મિત્ર ઉપર આફત આવી છે. ગોકુળથી ગાડા લઈને આવ્યા હતા. વસુદેવની, રોહિણી સહિત બીજા બધાની જેવી પત્નીઓ હતી એ બધાને ગાડામાં બેસાડી અને રવાના કરી દીધા અને બધાને પોતાને ઘેર આજે આશરો આપ્યો હતો. રોહિણીએ વિચાર્યું કે અમને સંકટમાં નંદ બાવાએ મદદ કરી છે એટલે એમની વિનંતી આજે ઠુકરાવી નહીં અને નંદ મહોત્સવમાં રોહિણીજીએ ભાગ લીધો. નંદ બાવાએ ખજાના લૂંટાવ્યા પણ કાંઈ ખૂટ્યું નહીં. કબીરજીએ બહુ સરસ કહ્યું છે, તુલસી પંચિન કે પિયે ઘટે ન સરિતાની, ધર્મ કિએ ધન ના ઘટે
कह गए दास कबीर सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय. સારા કામમાં ધન વાપરવાથી ખૂટતું નથી, પરંતુ વધે છે. નંદ બાવાએ વાપર્યું ને એ બધું જ પાછું ભરાઈ ગયું. સારા કાર્યમાં પૈસા વાપરવામાં ક્યારેય પીછેહટ કરવી નહીં. લક્ષ્મી પ્રસન્ન ક્યારે થાય? જ્યારે એમના પતિ એટલે કે ભગવાન માટે વપરાય ને ત્યારે. નંદ બાવા કંસને કર આપવા, ટેક્સ આપવા તૈયાર થઈ ગયા. અત્યાર સુધી કોઈ ટેક્સ આપતા નહોતા, કર આપતા નહોતા. કેમ? તો કે છોકરું તો હતું નહીં, ગામ પાછું લઈ લેશે તો કોઈ વાંધો નહીં, પણ હવે પુત્ર જન્મથી વિચાર્યું કે હવે કનૈયો આવ્યો છે, કર ન ભરું અને કંસ જો ગામ લઈ લે મારી પાસેથી તો મારા કનૈયાને તો ઓછું પડે. હવે તો વાપરનાર આવી ગયો છે. તૈયાર થયા નંદ બાવા મથુરા આવ્યા છે. સોનાની થાળીમાં રત્નો મૂકીને કંસ રાજાને ભેટ આપ્યા. કંસે કહ્યું કે નંદ બાવા શેની ભેટ લાવ્યા છો? નંદજીએ કહ્યું કે તમારા આશીર્વાદથી મારે ત્યાં આ ઉંમરે દીકરો થયો છે, એની ખુશીમાં હું ભેટ આપું. કંસે કહ્યું કે નંદ બાવા, હું તમારા કનૈયાને આશીર્વાદ આપું છું. તમારો કનૈયો ભવિષ્યમાં બહુ મોટો રાજા થશે અને તમારા કનૈયાના જેટલા પણ દુશ્મનો હશે ને એ બધાનું ઉઠમણું થઈ જશે, બધા દુશ્મનો નાશ પામશે. કંસ જ્યારે આવું કહે છે ત્યારે કંસને ક્યાં ખબર છે કે કનૈયાના દુશ્મનોમાં એ કંસનો પોતાનો પણ નંબર લાગી જવાનો છે. એ ખબર હતા આવા આશીર્વાદ એ ન આપત. હવે આ બાજુ નારદજીને થયું કે ઠાકોરજી વૈકુંઠમાં તો છે નહીં, ક્યાં ગયા હશે? નારદ તો ફરતા ફરતા વૈકુંઠમાં ગયા તો ત્યાં ઠાકોરજી હતા નહીં. ફરતા ફરતા ગોકુળમાં આવ્યા. નંદ બાવાને ઘેર જોયું તો સોનાના પારણામાં બિરાજ્યા છે, ગોપિકાઓ ઝુલાવે છે. પલના ઝૂલે સખી નંદલાલા, પલના ઝૂલા રહી બ્રજ બાલા, पलना चंदन का सुंदर बनाया, हीरा मोती माला से सजाया, माता जसुमती लोरी सुनावे, काना मधुर मधुर मुस्कावे, गोप गोपी दे खत सुख पावे, तन मन से बलि बलि जावे, कबहु हसत कबहु रोए, कबहु नयन मुंदे कबहु खोले, श्याम सुंदर छवि आती सोए, मन सुख राम निरख मन मोहे, पलना झूले सखी नंद लाला, पलना झूला रही ब्रज बाला. નારદજીને થયું કે ઠાકોરજી એકલા તો પધારે નહીં, શ્રી રાધિકાજી પણ પ્રગટ્યા હોવા જોઈએ. નારદજી પ્રત્યેક વ્રજવાસીના ઘેર જાય છે અને છોકરા છોકરીના જન્મ અંગે પૂછે છે. રાધિકાજીને ન જોવે ને એટલે વળી પાછા બીજે જાય. આમ ફરતા ફરતા સાંજે બરસાના ગામના રાજા વૃષભાણને ઘેર આવ્યા. પૂછ્યું કે આપના પરિવારમાં શું છે? વૃષભાણે કહ્યું કે એક દીકરી છે, અંદર સૂતેલી છે. નારદજી અંદર ગયા. શ્રી રાધિકાજી સૂતેલા હતા, એમના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો હતો. નારદજીએ નક્કી કર્યું આજ સાક્ષાત રાધિકાજી છે. નારદજીએ રાધિકાજીના ચરણોમાં નમસ્કાર કર્યા અને વિનંતી કરી કે હે કિશોરીજી, કૃપા કરીને મને આપની રાસ લીલાના દર્શન કરાવો. રાધાજીએ કહ્યું હજી પ્રભુને પ્રગટે 4 દિવસ જ થયા છે, હું રાસ કોની સાથે રહું? નારદે કહ્યું કે કિશોરીજી, શ્રી કૃષ્ણ અવતરીને ત્યારે જ રાસ થાય છે એવું નથી. કૃષ્ણ અવતર્યા નહોતા ને
ત્યારે પણ ગોલોકમાં રાસ તો ચાલતો જ હતો. મને તમે રાસલીલાના દર્શન કરાવો. રાધાજીએ કહ્યું કે ઠીક છે નારદ, તમે આંખો બંધ કરો. નારદજીએ આંખ બંધ કરી છે ને ત્યાં તો વૃષભાણ રાજાના ઘરમાં ગોપીઓને શ્યામ સુંદર પ્રગટ થયા. રાસનો જલસો થયો. વૃંદાવન કુંજ ભવન નાચત ગિરધારી, છનન છનન નુપુર બાજે પાયલ કી ઝનકાર. તાલ બિના મૃદંગ બાજે, તાલ બિના તાલ વાગે, વીણા વાગે, મૃદંગ બાજે. રાસ રમે ગિરધારી, વૃંદાવન કુંજ ભવન નાચત ગિરધારી. નારદજીએ રાસલીલાના સુંદર દર્શન કર્યા. નારદજીને તો આનંદ આનંદ થઈ ગયો. નારદજી ફરી પાછા ગોકુળમાં આવ્યા અને યશોદાજીને કહ્યું કે મેં તમારા કનૈયા માટે એક કન્યા શોધી કાઢી છે. યશોદા કહે છે હજી મારો દીકરો, મારો કનૈયો હજી 4 દિવસનો છે, હમણાં કોઈ ઉતાવળ નથી. છતાં નારદે કન્યા કોણ છે? નારદે કહ્યું કે બરસાને વાલી રાધા. બંનેના ગ્રહો ખૂબ મળે છે. જ્યારે પણ પરણાવો ને ત્યારે બરસાના વાલી રાધા જોડે જ પરણાવજો. માં યશોદા કહે છે કે પણ નારદ, તમને ખબર છે એ તો કનૈયા કરતાં 2 વર્ષ મોટી છે. અરે કજોડું થશે. નારદ કહે છે કશો વાંધો નહીં. સાવ સોનાની સોટી, ગિરધરથી રાધા મોટી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. સાવ સોનાની સોટી, ગિરધરથી રાધા મોટી, સુનો ઝૂલો પારણિયામાં લાલ છે. હાલરડા હું ગાઉં, મારા લાલાને સંભળાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ગિરધર મારો ડાયો ને પાટલે બેસી નાયો, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. પાટલો ગયો ખસી, મારો ગિરધર ઉઠ્યો હસી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. સાવ સોનાની સોટી, ગિરધરથી રાધા મોટી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. નારદ શ્રી કૃષ્ણના દર્શન કરીને નંદાલયમાંથી જાય છે. જતા જતા એમને વિચાર આવ્યો કે આ પ્રભુના દર્શન કરવા બધા આવ્યા, પણ હજી પેલા કૈલાસવાળા કેમ દેખાયા નહીં? કૈલાસવાળા કોણ? મહાદેવજી. મહાદેવજી પરમ વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજીની જ્યાં બેઠક હોય ને ત્યાં મહાદેવજીનું મંદિર હોય જ. વૃંદાવનમાં માનસી ગંગા, વૃંદાવનમાં મહાપ્રભુજી કથા કહેતા હતા. ત્યાં ચકલેશ્વર મહાદેવ છે. એક બ્રાહ્મણ ચકલેશ્વર મહાદેવ પર અભિષેક કરતા હતા. મહાદેવે કહ્યું કે હું મહાપ્રભુજીની ભાગવત કથા સાંભળવા જાઉં છું. ચંપારણ્યમાં પણ ચંપકેશ્વર મહાદેવ છે. મહાદેવજીને ભાગવત ખૂબ વહાલું છે. નારદ ફરતા ફરતા કૈલાસ પર્વત પર ગયા. ત્યાં મહાદેવજી આંખો બંધ કરી પ્રભુના ધ્યાનમાં બેઠા છે. નારદે કહ્યું કે ભોળાનાથ, આંખ બંધ કરી તમે જેને જોવા ઈચ્છો છો ને એ તો આજે નંદ બાવાને ઘેર પ્રગટ્યા છે, નિરાકારમાંથી સાકાર થયા છે. મહાદેવજી, ખુલ્લી આંખે દર્શન કરવાના છોડી આંખો બંધ કરીને કેમ બેઠા છો? મહાદેવજીને તો ચટપટી લાગી. જટા બરાબર બાંધી છે, પગે ઘૂઘરા બાંધ્યા, ડમરું લીધું, ત્રિશૂળ લીધું, ભસ્મ ચોળી, ગળામાં સર્પ નાખ્યા. મહાદેવ જોગી બની અને આજે ગોકુલમાં પધાર્યા. નંદ બાવાને દરવાજે ઊભા રહ્યા. યશોદા માએ પૂછ્યું કે આપકા પરિચય? મહાદેવજી પરિચય આપે છે. बाला में जोगी जस गाया, बाला में जोगी जस गाया। मैया, मैं हिमालय का बड़ा जोगी हूँ, परंतु आप हिमालय छोड़कर यहाँ क्यों पधारे? मैया, मैं तो धन्यवाद देने आया। धन्य जसुमती तेरे तन को, जिन ऐसा सुत जाया, बाला में जोगी जस गाया।
જશોદા, તમારી પ્રશંસા કરું ને એટલી ઓછી છે. તમે તો મા ભાગ્યશાળી છો. માતા, આવા પુત્રને તમે જન્મ આપ્યો ને, આ કાંઈ સામાન્ય બાળક નથી. જાકો ધ્યાન ધરત મુનિજર, નિગમ ખોજ નહીં પાયા, બાલા મેં જોગી જસ ગાયા. શું કહે છે? માં, તમારો કનૈયો કોઈ સામાન્ય નથી. હિમાલયમાં બેઠેલા યોગીઓ એનું નિત્ય ધ્યાન કરે છે, વેદો જેની સ્તુતિ કરે છે. જશોદાએ વિચાર્યું કે આ જોગીને કંઈક દાન જોઈએ છે ને, એટલે આવું બધું મીઠું મીઠું બોલે છે. પૂછ્યું કે મહારાજ, હું ખુશ છું, તમે કહો ને એ દાન આપું. દેહુ અશિષ મેરે યહ સુત કો, વાઢે અવિચલ કાના. મારા લાલાને આશીષ આપો કે જલ્દી મોટો થઈ જાય. માતા ઘરમાં જાય છે. સોનાની થાળીમાં મણી રત્નો ભરીને લાવ્યા ને કહ્યું કે લો મહારાજ, આ દક્ષિણા. હવે તમારે બીજા કોઈ પાસે માગવું નહીં પડે. મહાદેવ સુવર્ણ મુદ્રાઓ જોઈને ચોંકી ઉઠ્યા. કહે છે, મૈયા, મેં યહ લેને કો નહીં આયા. ના લે હું તેરો પાટ પટંબર, ના લે હું કંચન માયા. મૈયા, આ સોના ચાંદી તો બધું માયા છે, મારે ન જોઈએ. એ તો જીવને ફસાવે છે. મારે કશું આ જોઈતું નથી. તો યશોદાએ પૂછ્યું કે મહારાજ, તો પછી તમારે જોઈએ છે શું? अपने सुत के दर्शन दिखा दे, जो मेरे गुरु ने बताया. મને મારા ગુરુ દેવર્ષિ નારદે કહ્યું છે કે તમે જેનું ધ્યાન ધરો છો એ આજે જશોદાના ઘેર પ્રગટ્યો છે. મૈયા, મને એના દર્શન કરાવો. મારી આંખો એના દર્શન માટે તરસી રહી છે. અખિયા હરિદર્શન કો પ્યાસી, દેખો ચાહત કમલ નયન કો, નિસદિન રહત ઉદાસી, અખિયા હરિદર્શન કો પ્યાસી. જશોદા બોલ્યા કે મહારાજ, તમારું મોઢું દર્પણમાં જોઈને આવો. તમને જોઈને મારો કનૈયો ચમકી જાય, તમને હું નહીં બતાવું. ગોપીઓને બોલાવી યશોદા મહાદેવજીને બહાર કાઢે છે. ત્યારે મહાદેવજી કહે છે, આવું ન કરો, તમે જાણતા નથી. તમે જાણતા નથી, કનૈયાની અને મારી તો બહુ જૂની દોસ્તી છે. તમે અત્યારે ભલે મને કાઢો છો, પણ તમારે જ મને બોલાવવા પડશે. અને એમાં શું કહે છે જશોદામાં કે ના ભાઈ ના, મને તો તમારો ખૂબ ડર લાગે છે. કારણ કે પૂતનાની જે વાત હતી ને, તે પૂતનાનું આ બધું જોયું તો એ બધું ડરી ગઈ હતી કે પૂતના અજાણી સ્ત્રી, આ જોગી મહારાજ અજાણ્યા, તો કે હવે મારા લાલાને કોઈને આપવો નથી. તો શું કહે છે કે અભી મેં કિસી કો લાલા કા દર્શન નહીં કરાઉંગી. જશોદામાં કહે છે, નજર લગ જાય રે, જુલમ હોઈ જાય રે, નજર લગ જાય રે, જુલમ હોઈ જાય રે, દિખાઉં કોની લાડલો, નજર લગ જાય, દિખાઉં કોઈના લાડલો, નજર લગ જાય. જશોદામાં કહે છે महादेव ने, अरे और कोई आता ने तो फिर भी मैं दर्शन करा देती. महाराज अपना रूप तो देखो, आईना में देखो आपका रूप कैसा दिखता है. एक छोटा बालक कितना डर जाएगा. શું કહે છે આગળ? અરે વિષધર તેરે ગલે में लिपटे अंग बभूत लगाए, विषधर तेरे गले में लिपटे अंग बभूत लगाए, तेरे रूप को देख के जोगी, तेरे रूप को देख के जोगी, लाल मेरा डर जाए, लाल मेरा डर जाए, दिखाऊं कोनी लाडलो नजरे लग जाए. શું કહે છે કે તમારા ગળામાં તો આ સાપ લટકે છે. વિષધર તેરે ગલે મેં લીપટે, અંગ ભભૂત લગાય, શરીર પર તમે ભસ્મ લગાડી છે. તમારું રૂપ જોઈને મારો લાલો તો ડરી જાય. જશોદા કહે છે કે દર્શન के बदले जो चाहिए वो मांग लो, हीरा मोती चांदी सोना जो चाहिए वो ले लो, मगर मैं दर्शन नहीं कराऊंगी. हीरा मोती लाल जवाहर जो चाहिए वो ले जाओ,
हीरा मोती लाल जवाहर जो चाहे ले जाओ, हीरा मोती लाल जवाहर जो चाहे ले जाओ। पर योगी लाल के दर्शन कभी न हो पाए, दिखाऊं तो लाडलो नजर लग जाए, दिखाऊं तो लाडलो नजर लग जाए। भोले बाबा खूब मनाते हैं पर मैया मानती नहीं, तो फिर भोले बाबा जाने लगते हैं। क्या करते? हो उदास शिव भोला शंभु अपने कदम बढ़ाए, हो उदास शिव भोला शंभु अपने कदम बढ़ाए। शिव को जाते देख कन्हैया, शिव को जाते देख कन्हैया रो रो कर चिल्लाए, रो रो कर चिल्लाए। दिखाऊं को लाडलो नजर लगे जा। नंदलाल का रोना सुनकर बोली मात जसोदा, नंदलाल का रोना सुनकर बोली मात जसोदा। नजर लगा दी, नजर लगा दी मेरे लाल को, हाय हाय अब क्या होगा। दिखाऊं कोई लाडलो नजर लग जाए, दिखाऊं कोई लाडलो नजर लग जाए। जसोदा माँ कहती है कि बिना देखे ही तो नजर लगा दी, अगर आप देखते तो न जाने क्या हो जाता। तो भोले बाबा कहते मैं सब नजर उतार दूंगा, मेरे में बहुत शक्ति है, मैं नजर उतारने में माहिर हूँ। इतना सुनकर मात जसोदा मोहन को ले आई, इतना सुनकर मात जसोदा मोहन को ले आई। दर्शन किए हरि के शिव ने, दर्शन किए हरि के शिव ने नाचे खुशी मनाए। दिखाऊं को लाडलो नजर लग जाए, नजर लग जाए रे जुलमा होई जाए रे। दिखाऊं को लाडलो नजर लग जाए। મહાદેવજી કહે છે કે હું યમના કિનારે દર્શન ન થાય ને ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીને ધ્યાનમાં બેસી જાઉં। આ બાજુ ઠાકોરજી વિચારે છે કે માએ ઓળખ્યા નથી, હવે કંઈક નાટક કરવું પડશે, એટલે ભગવાન રડવા લાગે છે। માં જશોદા ગભરાય છે કે કનૈયો કેમ રડે છે, ક્યારેય રડતો નથી, શું થયું હશે। પડોશ પાસે ગયા, ગાયની ચરણરજ લગાડી। ઠાકોરજીએ માતાજીના હૃદયમાં પ્રેરણા કરી, એ છે કે પેલા હિમાલયના જોગી સિવાય કાનાની કોઈ નજર ઉતારી નહીં શકે। ચંદ્રાવલી સખીને બોલાવીને કહ્યું કે હમણાં જે આવ્યા હતા ને એ જોગીને જા પાછા બોલાવી આવ। ગોપી દોડ્યા, યમના કિનારે આવ્યા। મહારાજ તો ધ્યાનસ્થ બેઠા હતા। મહાદેવજી તો મોટેથી કહ્યું કે ઓ મહારાજ, આપકો જશોदा माँ बुला रही है, તમને નજર ઉતારતા આવડે છે? મહાદેવે કહ્યું કે મારે બીજું કશું કામ જ નથી, મને બધું જ આવડે છે। નંદજીને ઘેર આવ્યા, મંત્ર બોલે છે। મંત્ર સાંભળીને કનૈયો તો વધારે રડવા લાગ્યો। જશોદા માં કહે છે કે મહારાજ તમે આ શું કરો છો? નજર ઉતારવાનો મંત્ર બોલો છો કે નજર ચઢાવવાનો મંત્ર બોલો છો? માતાજી, આ બાળક છે ને અંદર પારણામાં છે, તમે પાછી ઉપર રજાઈ પણ ઓઢાડી છે, એથી મારો મંત્ર એને સ્પર્શ નથી કરતો। એને પારણામાંથી બહાર કાઢીને આજે બહાર લઈ આવો, મારી પાસે ચમત્કારી તાવીજ છે, એની નજર જતી રહેશે। જશોદા બોલ્યા, મહારાજ જો તમારી નજર લાગી જાય ને તો કોણ ઉતારશે? ત્યારે મહાદેવજી કહે છે ચિંતા ન કરો, એને કોઈની નજર લાગતી નથી। जाकी दृष्टि सकल जग के ऊपर, सो क्यों जाय डरायो। अलख पुरुष है मेरो स्वामी, सो तूने भुवन छुपायो। माता तमे ने संताड़ी राख्यो ने सारू नहीं कर्यु। जसोदाए विचार्यु कि आ जोगीनी हट सारी नहीं, कन्हैया ने बहार लई आव्या। बालकृष्ण को लाई जसोदा, करी अंचल की छाया। महादेवजीनी दृष्टि કૃષ્ણના હાથ ઉપર પડી અને બોલ્યા, મૈયા કનૈયાના હાથની રેખા તો બહુ સરસ છે। મહારાજ,
તમે જ્યોતિષ પણ જાણો છો? હા જી, હું તો બધું જાણું છું. હાથ બતાવ્યો. પૂછ્યું કે મહારાજ, મારા કનૈયાને વિદ્યા કેવી છે, એ ભણશે કે નહીં? મહાદેવજી બોલ્યા, મૈયા, તારા કનૈયાને ભણવાની જરૂર નહીં પડે, એ તો વગર ભણે જગતનો ગુરુ બનશે. બોલો કૃષ્ણમ વંદે જગદગુરુ. યશોદાએ પૂછ્યું કે મહારાજ, એનું આયુષ્ય કેટલું છે? મૈયા, એનું નામ લેનાર અમર થઈ જશે, તો પછી એના આયુષ્યનું તો પૂછવું જ શું? ઘણું લાંબુ આયુષ્ય છે તારા કનૈયાનું. યશોદાએ પૂછ્યું, મારા કનૈયાને વહુ કેવી આવશે, મારી સાથે એનું બનશે કે નહીં? દરેક સાસુઓનો આ પ્રશ્ન હોય છે. માં જશોદા પણ આવો પ્રશ્ન કરે છે. મહાદેવજી કહે છે કે કનૈયાનું લગ્ન સ્થાન બગડ્યું છે, વહુ તો મળશે, એક નહીં, બે નહીં, પણ 16,000 વહુઓ આવશે. માં જશોદાને તો પસીનો છૂટી ગયો. મહારાજ, સાચું કહો છો? અરે અહીંયા એક વહુને રાખતા ઠેકાણે રાખતા દમ નીકળી જાય છે. કયામાં રહેતી નથી, તો 16,000 આવશે તો મારું શું થશે? મહાદેવજીએ કહ્યું કે ગભરાશો નહીં, તમારે એક પણ દિવસ એમના ભેગા રહેવું નહીં પડે. મહાદેવજી આગળ કહે છે કે માતાજી સાંભળો, દરેક વહુને 10-10 દીકરા થશે. માં જશોદા ગભરાઈ ગયા કે મહારાજ, આ બધું સાચું છે? તો કે અહીંયા રેખાઓ છે ને એકદમ સૂક્ષ્મ છે, મને દૂરથી દેખાતી નથી. કનૈયો મને ગોદમાં આપો, હું 7 જન્મનું ભવિષ્ય કહીશ. ઠાકોરજીને મહાદેવજી પાસે આપ્યા છે, જાણે કે ભિખારીને રાજ ખજાનો મળી ગયો. આનંદ થઈ ગયો, આંખમાંથી અશ્રુ આવવા માંડ્યા. દર્શન પાયો ચરણ રજ બંદી, સિંગી નાદ બજાયા. નિરખ નિરખ મુખ પંકજ લોચન, નૈનન નીર બહાયા. બાલા મેં જોગી જસ ગાયા. મહાદેવજી તો ભાવ વિભોર થઈ ગયા. અનુરાગ ઉમટ્યો, આંસુ દ્વારા બહાર આવ્યો. અતિ આનંદમાં આવી કનૈયાને લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. અને હવે ભગવાન હસવા લાગ્યા. માતાને વિશ્વાસ થયો કે જોગી તો ચમત્કારી છે. મહાદેવજી હવે જઈ રહ્યા છે. જતા જતા કહે છે કે કોઈક વાર જરૂર પડે ને તો મને બોલાવજો. મહારાજ, આપનું સરનામું તો આપતા જાઓ. મારા સરનામાની જરૂર નહીં પડે. હવે હું વ્રજ છોડીને ક્યાંય જવાનો નથી. કૈલાસમાં જઈને હવે હું શું કરું? મારી એક ઝૂંપડી બાંધીને હું હંમેશ માટે અહીં જ રહીશ. રોજ કનૈયાના દર્શન કરીશ. મૈયા મને રોજ દર્શન કરાવજે. ધૂળને માથે ચડાવી અને મહાદેવજી નંદાલયમાંથી વિદાય થયા. આ જોગી લીલાનું વર્ણન ભાગવતમાં નથી. અષ્ટસખા પદમાં આ લીલાનું વર્ણન છે. 7 દિવસમાં કથા પૂરી કરવા માટે સુખદેવજીએ આ કથા કહી નથી, પરંતુ પુષ્ટિ માર્ગના સુરદાસ, કુંભનદાસ, ગોવિંદાસ વગેરે વ્રજ ભાષામાં પદો દ્વારા આ લીલા રજૂ કરી છે. હવે આ બાજુ મથુરામાં શું થયું ને એ આપણે જોઈએ. કંસના હાથમાંથી માયા છટકી જાય છે અને દેવકીનો 8મો પુત્ર જન્મ્યો છે. એ સમાચાર પણ કંસને મળે છે. માયા આકાશવાણી કરીને કહી દે છે. કંસ ચિંતામાં છે. કંસે સલાહકારોની મિટિંગ ભરી છે. અગાસુર બકાસુરને પૂછ્યું કે હવે શું કરવું? મિત્રોએ સલાહ આપી કે મહારાજ, તમે ડરો નહીં. બ્રહ્મા તો ગરડા છે, એમનામાં શક્તિ નથી. શંકર તો સ્મશાનમાં પડી રહે છે. તમારી ટક્કર તો વિષ્ણુ સાથે છે. એ જોરદાર છે, પણ તમે એનો મુકાબલો કરી શકો છો. દુશ્મનને તમે પાઠ ભણાવી શકો છો. આવી ખોટી સલાહ આપી અને ભાઈબંધોએ કંસનું સત્યાનાશ વાળી દીધું. રાવણનું સત્યાનાશ એના મંત્રીઓએ જ કર્યું. હનુમાને લંકા બાળીને ત્યારે રાવણે સભા બોલાવી હતી. ત્યારે મંત્રીઓએ રાવણને કહ્યું કે તમે ખોટા ડરો છો. આ વાનરો અને માણસો જે છે ને, એ તો રાક્ષસોનો ખોરાક છે. આવી ખોટી સલાહ આપી. નીતિશાસ્ત્ર એમ કહે છે કે મંત્રી, વૈદ્ય અને ગુરુઓ ખુશામત કરવા ખોટી સલાહ આપે ને, તો રાજ, શરીર અને ધર્મ ત્રણેયનો જલ્દી જ નાશ થાય છે. કંસની મિટિંગનો મુદ્દો એ છે કે દેવકીના 8મા પુત્રને કોણ શોધે? પૂતનાએ આંગળી ઊંચી કરી કે હું શોધી લાવું. ભાગવતમાં પૂતના માટે માસીનો ઉલ્લેખ નથી. પૂતના દેવકી કે યશોદાની કોઈ બહેન નથી.
જો સામાન્ય રીતે છે ને કોઈ બહેન આપણી બેઠક રૂમ સુધી આવીને બાપા સાથે ઘુસપુસ વાતો કરે ને તો સમજી જવાનું કે કોઈ છે. અને કોઈ બેન આવતાની સાથે સીધા રસોડામાં જઈને મમ્મીની સાથે ઘુસપુસ કરે ને તો એ માસી હોવા જોઈએ એમ જ સમજવું. કોઈ હોય ને બેઠક રૂમ સુધી જ પહોંચે, ભાભી બોલાવે ને પછી રસોડામાં જાય, પણ માસી કોઈની રાહ ન જોવે, સીધા રસોડામાં પહોંચી જાય ને એ માસી હોય. પૂતના માસી કઈ રીતે કહેવાય? કંસ જ્યારે દિગ્વિજય કરવા ગયો ને ત્યારે કંસે એક ઘટોત્કચ નામના રાક્ષસને માર્યો હતો. એની પત્ની એ પૂતના. પતિના મરવાથી એ કંસથી ખૂબ ડરી ગઈ. કંસને ધર્મનો ભાઈ બનાવી અને રાખડી બાંધી કંસે એને બહેન તરીકે સ્વીકારી. આમ ધર્મની માસી હતી કૃષ્ણની, મૂળ તો એ બકાસુરની બહેન થાય. પૂતનાનો અર્થ થાય જે પવિત્ર નથી ને એ. 14ના દિવસે પૂતના ઠાકોરજી પાસે ગોકુળમાં આવી. શ્રી મહાપ્રભુજી લખે છે કે પૂતના 16,000 બાળકોને મારતી ગોકુળમાં આવી. મેચિંગ કપડાં, મોટો અંબોડો, લક્ષ્મીજી જેવું અદ્ભુત રૂપ લીધું. પૂતના છે ને ખેચરી સિદ્ધિ જાણતી હતી. આકાશમાં પણ ઉડી શકે અને રૂપ પણ બદલી શકે. ગોવાળિયાઓ પૂતનાનું રૂપ જોઈને ગાંડા થઈ ગયા, જોયા જ કરે છે. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. અજ્ઞાનની નિવૃત્તિ ન થાય ને ત્યાં સુધી જ્ઞાનરૂપી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. અજ્ઞાન અવિદ્યારૂપી અસુરોનો નાશ કરી ભગવાન સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવશે. આ બાજુ ભગવાનને પણ ખબર પડી ગઈ કે પૂતના આવે છે. ભગવાને આંખો બંધ કરી. આંખ છે ને બધાને ન અપાય. 3નો ભરોસો કરવો નહીં. દ્રષ્ટિ, ટ્રસ્ટી અને વૃષ્ટિનો ભરોસો કરવો નહીં. ભગવાન પૂતનાને આંખ આપતા નથી, કારણ કે પૂતના એની અધિકારી નથી. ભગવાને આંખ બંધ કરીને એના અલગ અલગ કારણો આપેલા છે. પહેલું કારણ કે કડવી દવા હોય ને તો આંખ બંધ કરીને પી લેવી પડે છે. અત્યારે તો ઝેર પીવાનું આવ્યું છે, એટલે માટે આંખ બંધ કરી. બીજું કારણ આપતા મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીની દ્રષ્ટિમાં જ્ઞાન છે. પૂતના ઉપર જો દ્રષ્ટિ પડે ને તો પૂતનાને જ્ઞાન થઈ જાય તો અધ વચ્ચેથી જ ભાગી જાય, જતી રહે, રાક્ષસી છટકી જાય. એટલે માટે જ્ઞાન નેત્ર ઠાકોરજીએ બંધ કર્યા. ત્રીજું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચાર કરે છે કે આને હું નરક આપું કે ગોલોક આપું. ચોથું કારણ આપતા કેટલાક ભાષ્યકારો લખે છે કે આંખ બંધ કરી ભગવાન બ્રહ્માને ઠપકો આપે છે કે બ્રહ્મા, મેં તમને કહ્યું હતું કે પુરુષમાં કઠોરતા અને સ્ત્રીના હૃદયમાં દયા મૂકજો. સ્ત્રીઓમાં દયા કરુણા હોય જ, છતાં આ સ્ત્રી દયા કરુણાહીન છે. પૂતનામાં દયા હોય ને તો આવા કાર્ય કરે નહીં. બ્રહ્માને ઠપકો આપવા માટે ઠાકોરજીએ આંખ બંધ કરી. પાંચમું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચાર કરે છે કે મારે અનેક કાર્યો કરવાના છે, પરંતુ મારા કાર્યનું ઉદ્ઘાટન એક સ્ત્રીને મારવાથી થઈ રહ્યું છે અને કોઈને મારવું એ સારું કામ નથી. એમ વિચારીને ભગવાન આંખ બંધ કરે છે. છઠ્ઠું કારણ, કોઈ કહે છે કે ઝેર પીતી વખતે ભગવાન શિવજીને યાદ કરે છે, વિચારે છે કે ઝેર કેવી રીતે પીવું. એ હું શંકર પાસેથી શીખી લઉં અને શિવનું ધ્યાન કરવા માટે ઠાકોરજી આંખ બંધ કરે છે. પૂતના યશોદાના મંદિરમાં આવી. યશોદા માં તો એનું રૂપ જોઈને આભા થઈ ગયા. વિચાર્યું કે મથુરાની કોઈ શેઠાણી મારા લલ્લાને રમાડવા આવી છે. યશોદાએ પૂતનાને કહ્યું કે લો, તમે રમાડો, તમે ગોરા છો, તમારા સ્પર્શથી મારો કનૈયો ગોરો થશે. ઠાકોરજીને પૂતનાના હાથમાં સોંપી દીધા. સામાન્ય રીતે ચરિત્રની પરીક્ષા કર્યા વિના બાળકોને અજાણી સ્ત્રીને રમાડવા આપવું નહીં. કેમ? તો કે એના સંસ્કાર બાળકમાં ઉતરે. અપાય જ નહીં, પણ આજે યશોદા માએ ભૂલ કરી છે. પૂતના લઈ અને ભગવાનને સ્તનપાન કરાવે છે. ભગવાન સ્તનપાન કરે છે. ભગવાન ઝેર નથી પીતા, પરંતુ પૂતનાના પ્રાણ પીએ છે.
સુખદેવજી કહે છે, તસ્મિન સ્તનમ દુર્જરવીર્ય મૂળવલમ ઘોરાય માદાય શિશો દદાવત ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત પ્રાણે સમમ રોષ સમન્વિતો પીબત. ઠાકોરજીને અત્યારે અતિશય ગુસ્સો છે, તેથી સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણને પી રહ્યા છે. અમારા પુષ્ટિ પુરુષોત્તમ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઝેર ઉત્તમ નથી. ઉત્તમ શું છે? તો કે શરીરમાં રહેલો પ્રાણ ઉત્તમ છે. તો પૂતનાનું ઝેર કોણે પીધું? કહે છે કે મહાદેવજીએ પીધું. અહીં મહાદેવજી ક્યાંથી આવ્યા? કહે છે કે ભગવાન સ્તનપાન કરે છે ને ત્યારે ક્રોધ આવે છે. મહાપ્રભુજી લખે છે કે ક્રોધ એ શંકર છે. ક્રોધના રૂપમાં શંકરે પ્રભુમાં પ્રવેશ કર્યો. ઝેર પી ગયા. પૂતના બૂમો પાડે છે. પૂતના કહે છે કે લાલા મને છોડ, લાલા મને છોડ. એટલે આ લોક અને પરલોક બંનેમાંથી છોડ. ભગવાન કહે છે કે હું બને ત્યાં સુધી કોઈને પકડતો નથી, અને પકડું ને ત્યારે હું એને છોડતો નથી. જ્યારે દુનિયાના લોકો ચડતીમાં પકડે છે અને પડતી જુએ ને ત્યારે છોડી દે છે. પૂતનાના પ્રાણ રૂંધાવા લાગ્યા. વીજળીનો કરંટ લાગ્યો હોય એમ પૂતના જોર જોરથી ચીસો પાડીને કહે છે કે ના ના, મને છોડ, મને છોડ. પીડામાં શબ્દો દોહરાય છે. 2 વાર બોલી આમ પૂતનામાંથી છેલ્લી ઘડીએ ના ના કહેતા પ્રાણ નીકળી ગયો. એટલે અને પૂતનામાંથી ના નીકળી જતા માત્ર પૂત રહી, અને પૂત એટલે પવિત્ર. પૂતના મરતી વખતે પવિત્ર બની છે. ભગવાન જેને છોડે ને એ ભવસાગરમાં ડૂબી જાય. ભગવાન પકડે ને એટલે એને ભવસાગર પાર ઉતારે છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે અહીંયાથી આગળ વધશું. પૂતનાની બીજી હજી વાતો બાકી છે, એ કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.